સેન્ટ્રલ જેલ રોડ ભીમનાથ બ્રિજ પરથી પસાર થતા સુરુચિ ટ્રાવેલ્સના સંચાલકને માર મારી 2.5 તોલાના સોનાના ચેનની લૂંટ કરી બાઇક સવાર નાસી જતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। ગોયાગેટ ખાતે રહેતા જતીનભાઈ શાહ પોતાની માલિકીની સુરુચિ ટ્રાવેલ્સ ધરાવે છે। તેઓ સોમવારની સવારે સેન્ટ્રલ જેલ રોડના ભીમનાથ બ્રિજ પાસેથી કાર લઈને પસાર થઈ રહ્યા હતા। એ સમયે અજાણ્યો બાઇક સવાર પૂર ઝડપે ઘસી આવ્યો અને જતીનભાઈ શાહની કાર આગળ બાઇક ઊભી રાખી ઓવરટેક કરવાના મામલે ગાળાગાળી કરી જતીનભાઈને માર મારી ગળામાં પહેરેલ સોનાની 2.5 તોલાની ચેન લૂંટી ફરાર થઈ ગયો। લૂંટના બનાવને સંદર્ભે સયાજીગંજ પોલીસ મથકે જતીનભાઈ શાહે અજાણ્યા બાઇક સવાર સામે ફરિયાદ નોંધાવી હતી। મારે ઘરેથી હું છે ને ગાડી લઈને ઓફિસ જઈ રહ્યો હતો। ઓફિસથી નીકળ્યો ને તો ભીમનાથ બ્રિજ પાસે એક છોકરો મોટરસાઇકલ લઈને આવ્યો હતો અને મને કહે છે કે ગાડી ઓવરટેક કેમ કરે, ગાડી કેમ ફાસ્ટ બોલાવે છે। મેં કોઈ ગાડી ક્યાં ફરું, ઓફિસ જઉં છું। તો મેં દાદાગીરી ના કરીશ, મેં ગાળ બોલ્યો ને 2 ફાંટ મારતો હતો એટલે ચાંદમાં ખેંચી ગઈ અને મોટરસાઇકલ લઈને ભાગી ગયો। મોટરસાઇકલ મને લઈ લીધો છે અને એક જાડો અને ગોગલ્સ પહેરેલા હતા અને પછી જેતલપુર રોડ પરથી નીકળી ગયો સીધો। બસ આટલી મેં જોયું। મારી ગાડી હતી અને એનું 2 વ્હીલર હતું ને એટલે મારી ગાડી ભગાઈ જ ના શકું।